તું કહે છે કે હવે હું જાઉં છું. હું કહું છું, દોસ્ત, હું ભૂસાઉં છું. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક એવા ચીનુ મોદી. ઇરશાદનું ઉપનામ ધરાવતા આ મહાનુભાવે ફાની દુનિયાને અલવિદા કહી દીધું. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શને સાહિત્ય જગતની અનેક હસ્તીઓ આવી. કોઈ એવું ન હતું જેની આંખો ન ભીંજાઈ હોય. તેમના પાર્થિવ દેહને દેહદાન માટે સરકારી મેડિકલ કોલેજને સુપરત કરાયો. જેમણે જીવનભર સાહિત્યમાં અદ્ભુત કૃતિઓનું દાન કર્યું, તેમણે જતા જતા અંગોને પણ દાનમાં આપ્યા. એમની આંખો ભીંજાઈ હતી ખરી, પણ આંસુઓ કોરા હશે કોને ખબર. પણ બહુ મોટી ખોટ પડી છે મિત્રોને, એમના ચાહકોને અને ગુજરાતી સાહિત્યને. ગઝલકાર તરીકે એ અત્યંત લોકપ્રિય હતા, પણ એમનું જે સ્થાયી જે કેટલુંક લેખક તરીકેનું જે કર્તૃત્વ છે એ એમની અન્ય રચનાઓ પર આપણે છેલ્લા 15-20 વર્ષમાં જે કદાચ કવિતા કે ગઝલ લખતો થયો હોય એ ચીનુ મોદીની નિશાળમાં ના ગયો એવું શક્ય જ નથી. કવિતા ક્ષેત્રે ચીનુ મોદીનું પ્રદાન ભૂલી શકાય તેમ નથી. પ્રારંભ કાળમાં વાતાયનમાં અનોખી શૈલી જોવા મળે છે, તો ત્યારબાદની રે મઠમાં આધુનિક કવિતાઓનો મિજાજ પ્રકટ થાય છે. આ બાદ શાપિત વનમાં, દેશવટો, ઉર્ણનાભ જેવી કૃતિઓએ સાબિત કરી દીધું છે વિશ્વને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ અલગ છે. ગુજરાતી સાહિત્યનો એક એવો તારલો ખરી પડ્યો છે, તેની ખોટ હવે નહીં પૂરી શકાય. દેહ છોડી તેઓ અનેરી સૃષ્ટિમાં બંધાયા છે. તેમના જ શબ્દોમાં કહીએ તો કોઈ છે ઇરશાદ કે જેને લીધે છૂટવા ઈચ્છું છું અને બંધાવું છું. સ્વર્ગની લાલચ ન આપો શેખજી, સ્વર્ગની લાલચ ન આપો શેખજી, મોતનો પણ એક મોભો હોય છે. અલવિદા ચીનુ મોદી. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ.